જય શંભુરામ મહારાજ કી જય સાહેબ સુખદેવજી મહારાજની જય સત્સંગ આમ તો બધા હવે જાણો જ છો, પણ આ તો ગુરુના બાળકોને રસપસ મળે અને સત્સંગ અને વાણી દિલ તો આપણે શું કરવાનું, ચીજ કરવાનું. આપણે હમણાં બોલ્યા સત્સંગ કરો તાર તો સવાયો સડે વેરા. જો સત્સંગમાં જઈએ ને તો મારી તમારી ક્યાંક ભૂલ થતી હોય એ સુધરી જાય. એ માટેનું સત્સંગ, સત્યનો સંગ કરવો. સંતોએ વાણી અને સાખી મને તમને કંઈક કહેવા માંગે છે. ગાઈએ એમ જાણવું પડે, અને જાણીએ તો માણીએ. હમણાં સાખે નાખ્યા તુલસી કહે તલપ ન છોડીએ નિત લઈએ હરિના નામ, मानव मजूरी देते हैं तो क्या रखे मेरा राम। तुलसीदास की तलप न छोड़ी, तो आ तलप એટલે કે ના કહેવાય એમ જાણવું તો પડે કે જે ગુરુના બાળકા થયા, જેણે આ નામદાન લીધું હોય એ ગુરુને ટેક કોઈ દી છોડવો નહીં. જે ટેક આપ્યો હોય ને જ્યાં સુધી ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી છોડવે નહીં. એટલે તો જો માણસ જેવી મજૂરી આપે તો ભગવાન રાખે માથે ન રાખે, એને મજૂરી વ્યાજ શીખ આપી જાય, પણ ટેક ન છોડે એનો. જો ઉપદેશ લઈને પછી આપણે ટેક ના રાખી તો એનો તો કઈ મેળ પડે એવો નથી. સંતોની વાણી નથી કહેતી. એટલે તુલસીદાસે કેવું પડ્યું, તુલસી કહે તલપ ન છોડીએ નીત લઈએ હરિના નામ. હવે નીત એટલે નામ એટલે કયું? જે આપણને ગુરુ મહારાજે આ નામ સમજાયું ને આને વાત કરી, આ નામ લેવાની વાત કરી. એટલે કુંભારામ બાપાને ગાવું પડ્યું. હમણાં વાણી બોલ્યા હતા, સાધુભાઈ ફેરો હરિની માળા તો મટી જાય જન્મના જંજાળ. આખો જન્મો જન્મનો કે દુઃખ મટી જાય, 84 નું ચક્ર મટી જાય. આ માળાની વાત કરી, કોઈ બીજો માળા નહીં, કોઈ લાકડાની ફેરવતો હોય. આ માળાની વાત શ્વાસનો વિશ્વાસ કીધો ને પાછલી કડીમાં, એ શ્વાસ વિશ્વાસ ધમણે ધમી લે તો રંગદર્શા બહુ સારા. સારું ભાઈ ફેરો હોળીની માળા. અને આપણને ગુરુ મહારાજે સમજાવ્યું એમ એક કુંભારામે નહીં, દાસ સવાઈ વાણીમાં કીધું છે. દાસ બળદેવે પણ કીધું, ઓમ આવે સોમ ગાવે ઉનકા વિચાર આવે, દોય મિલકર કરે નિવેડા સોય અભેમત પાવે સુરતી છે ચૂન મરે આ તો ગણન લાલની વાગી. એ આજ વાત કરી. હા સાહેબે પણ આજ વાત કરી કે સોમ શબ્દ ગુરુદેવના સાધો તમે સુરતા શ્વાસા ઉલટા સમાવ હસાબમાં તો જમજાય નિરાશા. કે આવનું ભજન કરો તો જંપ ના આવે. આ સાહેબે કીધું. એટલે સંતોને એક જ લાઈન દોરે છે. જે સંતોને રવિ સાહેબ ને કહો કે ગમે એ સંત ની વાત લ્યો પણ આ ભજન વિના મુક્ત નથી એમ. અને આ મારા ફેરવા વગર કામ નથી થાય. આ માળાની વાત કરી. એટલે કુંભારામે કીધું કે હમ સોહમ ની રચના રચી શહેર બન્યા બહુ સારા, શ્વાસે વિશ્વાસે ધમણે ધમી લે તો રંગ દર્શાય બહુ સારા. સાધુભાઈ ફેરો આવી હરિની માળા, બીજી કોઈ માળા નહીં. તો આ 5 તત્વના તમારા દેહના રંગ પણ દેખાશે. પછી પાછલી કડીમાં કીધું તો કે કેવી રીતે, તો કે ગુરુના ભેદ થી ગગન સિર્યા. ગુરુ જાણ્યા ભેદ આપ્યો આનાથી ગગન સિર્યા. દેખ્યા ખેલ અપારા, જગમગ જગમગ જ્યોતિ જબકે, જબકે નવલખ તારા. કે જે મારા ગુરુ મહારાજે સમજાયો એ ભેદ જાણે આપ્યો અને મેં એનું ભજન કર્યું, ત્યાં મને આવું દેખાણું અંદર બહાર નહીં. કે જોતે અંદર દેખાણે લો. કુંભારામ બાપા કહે છે
પછી એનાથી આગળ આવ્યા આપણે બધા કૃષ્ણ ભગવાન દ્વારકામાં જાય બીજા જાય ગોતો પણ એને અંદર અંદર દેખાડાય કે જનન ચાલી વાગે વાગે અને હાદા પારા ધ્યાન ધરી એમ જાગીને જોયું તો દર્શના મૂળલી વાળા એમાં ધ્યાન લાગવું પડે તો દેખાય બાકી ભજન કરવા બેઠો હોય મન બહાર દોડતું હોય તો નથી મેળ પડે ભક્તિમાં લીન થઈ જવું પડે તું મારા બાપા એમ કીધું પછી કીધું દર્શન દીધા દર્શન હુआ મટી ગયા દિલ ના અંધાર તિમિર એટલે બધા અંધારા મટી ગયા પ્રેમ પ્રતાપે કુંભારામ બોલ્યા મટી ગયા દર્શન દીધા દર્શન હુआ ઉગડી ગયા દિલ ના તાળા પ્રેમ પ્રતાપે કુંભારામ બોલ્યા મટી ગયા તિમિર અંધાર હવે આ માળાની વાત કરીએ એમ સંતોની વાત એક જ છે ગમે સંતને આપણે વાત લઈ આ જ વાત કરે કે પોતાના પુણ્ય સિવાય પાર ન ઉતરાય પુણ્ય એટલે આ પુણ્ય બીજું આપણે ઘણો દાન પૂન કરીએ છીએ તીર્થ વ્રતમાં દાસવાએ તો એ જ કીધું લો કે તીર્થ વ્રતમાં બહુ ગમે જાય બદરીને બેઠે આદમ તો અંતરમાં વસે ભજન કરે તો ભેટે કે બધા ગમે છે પણ પોતાના અંદર ડોક્યું તોડતો નથી જો એમાં ડોક્યું તોડે તો પ્રભુ ભેટે ને આ દાસ સવાઈ કીધું કે બધે ફરવા જાય છે એમ રવિ સાહેબે કીધું છે પાછું એક સંતોને કે પોતાના પુણ્ય સિવાય પાર બંધાય ને કે પોતાના જો 84 થી છૂટવું હોય તો આનું ભજન કરવું પડે એટલે મીરાબાઈ ને કેવું કે બીડું આત્માનો ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે આ ભ્રમણાના ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે તો આત્માનો ઓળખાવા કેવી રીતે તો આપણે સંતોને ચરણે જવું પડે અને જે આપે ને એમ કરવું પડે તો આત્મા ઓળખાય નકે ઓળખાય નહીં એમ હાલવું પડે તો પથ કપાય એટલે સંતો મહાપુરુષો આપણાને સાખીમાં વાણીમાં એ સમજાવે છે આ સત્સંગ કે આપણે જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ 4 અંતકરણ ચોખ્ખા કરો એ જો ભજન કરી તો અંતકરણ એ ચોખ્ખો થાય નકે થાય નહીં તો આ કાર ક્રોધ આ ભ્રમણા આ વેમ આ બધું નીકળી જાય પણ કેમ આપણે હાલવા માંડીએ તો એટલે કુંભારામ બાપે પણ બીજી વાણીમાં ગાયું કે સાધુભાઈ કરો ગુરુની સેવા તો દિલમાં જાગે અખંડ દીવા સેવા એટલે હું આપણે આ પગે લાગીને આ સેવાની વાત નથી કરી એ પાછું નામ ને ભજન ને જ વાત કરી છે કૃષ્ણ ભગવાને ગીતામાં તો લખ્યો છે કે ગુરુ આ દેહ રૂપી ગુરુ એક મિત્ર છે વિપના આપી સંતોય પણ ગુરુ અને સતગુરુ બે અલગ છે ગુરુ આપણને સમજાવે બધું આ ગુરુ કહેવાય જેમાં સતગુરુ છે એટલે કુંભારામે એક વાણીમાં બીજું કીધું છે કે ગુરુની આગળ કાયાને પૂછી મારા સતગુરુ આગળ શહેરની પૂછી જો અંદર આ શહેરની વાત કરી એ સતગુરુ પ્રગટ થાય ત્યાં ખબર પડે એ શબ્દ પ્રગટ થાય ત્યાં ગુરુ એક આપણને રસ્તો બતાવે છે કે આ રસ્તે હાલ એટલે કીધું સાધુભાઈ કરો ગુરુની સેવા તો દિલમાં જાગે અખંડ દીવા આપણે બહાર કરી છીએ બહાર જોઈએ છીએ પણ આ તો દિલની અંદર વાત કરી તો અખંડ આ તો ઓળાઈએ જાય કે આ ઓળાય નહીં લો આને વાત કરીએ મારે ગુરુએ દર્શન દીધા દયા કરી બહુ ભારી અજ્ઞાન અવિદ્યા ગુરુએ મટાડે તો પ્રતિજ્ઞાન દિવાળી જો આના દર્શન થાય તો અજ્ઞાન અવિદ્યા યાદે વ્યાદે ઉપાદે બધું ટળી જાય કુંભારામ બાપ બોલ્યા છે મારે ગુરુએ દર્શન દીધા દયા કરી બહુ ભારી અજ્ઞાન અવિદ્યા ગુરુએ મટાડે પ્રતિજ્ઞાન દિવાળી સાધુભાઈ કરો ગુરુની સેવા આગળ બધું નીકળી જાય પછી કીધું અગમ ભેદ મારા ગુરુએ બતાવ્યા અને ભય આનંદ લાગી કામ ભરમ ની ભય મિટાવી અને ગુરુકમ વાત ઉદાગી અગમ ભેદ
અગમ કેને કહેવાનું? કે જે આપણને ગમ નથી એના અગમ કહેવાય. આ તો બધું ગમ છે. એક કબીર સાહેબ વાણી બોલ્યા છે, રામ ભી ગમ, સીતા ભી ગમ, ગમ से लक्ष्मण भैया, साधु भाई बेगम देश हमारा. कबीर साहब बोल्या. कुंभाराम बापा એ જ કીધું છે કે અગમ ભેદ મારા ગુરુએ બતાયા અને ભયાનક લાગી, કરમ ભ્રમની ભય મિટાવી ગુરુગમ વાતો જાગી. જે આપણને ગમ નતો પ્રગટ કર્યો આ અગમ કહેવાય. આપણે જાણતા નતા, ગુરુ મહારાજ સમજાવ્યો પછી આપણને જાણ થઈ, એ જાણ્યું એ માન્યું, આપણને ખબર નથી ખબર પાડી. આને વાત કરીએ એટલે સંતો બહુ મહેનત કરી છે અને આપણને તો પહેલા તો આ ઉપદેશ સારું વાત કરે છે મોટા મોટા મહાપુરુષો કે આ ઉપદેશ સારું 600 મહિના લાય ત્યાં આપણને આ વસ્તુ મળતી અને આપણને તો ગુરુ મહારાજ ઘરે બેઠો દગાડ્યા. આપણા કેટલી કમાઈએ છે અને હવે એમાં આપણે ઊંધા થાય નહીં તો ગુરુ મહારાજ શું કરે? ગુરુ મહારાજ કઈ કરી નથી ને. ઘણી વાર દ્રષ્ટાંત મેળવી છે આપણે કે ગુરુ શિષ્ય હતા, ગુરુ મહારાજ ઉપદેશ દઈને નીકળ્યા નથી. હવે તો સારું છે, શિષ્ય પૂછીએ કે ફોન મને પહેલા તો ભેગા ન થતા, હવે તો ફોન થી વાતો કરી શકે. ગુરુએ 2-3 વર્ષ જગા શિષ્ય તો આવ્યો નહીં, પણ હવે ગુરુના પેટમાં જાજે ને કે મારા શિષ્યને તમે લઈ આવો. એ ગામમાં આવ્યા પછી આમને બેઠા એટલે સત્સંગ કરતા કરતા પૂછ્યું, બેટા ભજન તો કરે છે ને? તો બાપુ તમારે નથી કરવાનું. મેં જાણ્યું કે તમારે, હવે આમ ગુરુ શું કાઢી લે. એટલે બધા સમજો છો કે આ મનુષ્ય અવતાર દેવા કરતા પણ દુર્લભ છે. દેવ આમાંથી થવાય, રાક્ષસ પણ આમાંથી થવાય. હવે એ આપણા હાથની વાત છે. કઈ ભગવાને કે આપણા જેમ જન્મ જ લીધો હતો, એને ગુરુ ચરણે જાય, રામો પીર કો, કૃષ્ણ ભગવાન કો, રામ કો, એને ગુરુને સેવા પડ્યા હતા. તો આપણો તો એક મનુષ્ય. એટલે સંતો ભયાનક વાણીમાં પણ ગાયું, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી, આથી ખાસો જમનો માર પેટ ભરી માટે રામ નામ તો સંભાળ. આ નામનું ભજન કરી લે, નામ ભજન વિના ને નિસ્તારા, સમજ સમજ મને ક્યાં સુતા, જાગ્રત નગરીમાં ચોર ન લૂટે જગ મારે ભલે જમ લેતા. આ જાગ્રત નગરીમાં આવી જાય પછી જમનું કામ નથી, પણ એકવાર જાગૃતિ કરવી પડે. પછી કીધું જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જાય કરવત લેના, મુવા પછી મોક્ષ ન મળે સજ્જગા જન્મ લેતા. તો ગમે ત્યાં કે જા, જપ કરી લે, તપ કર, યજ્ઞ કરી લે, પણ તો એને મોક્ષ ગતિ નથી. દાસી જીવન બોલ્યા તો એ મુવા પાસે કે મોક્ષ ન મળે સજ્જગા જન્મ લેતા, એનો વાસ ભૂતમાં આવે. પછી અમારા જેવા ગુરુઓની વાત પણ આવી કે જોગી થાય જટાવે, ધારે અંગે લગાવે ભૂતા, ગમણી કારણે દેહ જલાવે, જોગી નહીં આ જગતુતા. એ કે ઘણા એવા ગુરુ હશે ધન લઈ જાય પણ ધોકો ના આવે, આથી કે શેઠો રહેવો. તો કે કેવા? દાસ જીવન પાછલી કડીમાં કીધું છે કે જેની સુરતા લાગી સાહેબ છે કામ ક્રોધ ગરદન દેતા. કે ગુરુ કેવા ગોતા? તો કે એને મુક્તિ કાર ક્રોધ મોહ લોભ આવો ન હોવો પડે, પૈસા નો તો હોવો જ ન પડે હવાર હતા. એટલે કીધું જેની સુરતા લાગી સાહેબ છે કામ ક્રોધ ગરદન દેતા, અતત કપરાસન રખતા એ જોગી હેવ થતા. આને કે નમી લેવું, જેની સુરતા હોય ને સાહેબ થી લાગ્યો ને એને. એટલે સંતોએ આપણને બહુ સમજાવ્યું. આ વાણીમાં બધું મુક્ત થઈ ગયા, પણ એમાં હવે આપણાથી જે લેવાય એટલું લઈ લેવાય, પણ ભજન ન ચૂકાય. જે ભજન આપ્યું ને એ તો આ વાત સ્મરણ કરવું, ભજન થી જ કામ થશે. બોલીએ સદગુરુ મહારાજ.